વડોદરામાં મુંબઈથી આવી અને હાથ ફેરવો અજમાવતા બે રીઢા ગુનેગારોને દબાવતી ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમને જોઈને બે શખ્સો ટુ વ્હીલર પર નાસી ગયા હતા, પરંતુ ટીમે બંનેની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી. તેમાં તસ્કર ભાંગી પડ્યો હતો અને તમામ હકીકત ક્રાઇમ બ્રાન્ચના જવાનો સમક્ષ કહી દીધી હતી. આ આરોપીઓને પકડી પાડવાથી બે પોલીસ મથકમાં નોંધાયેલા 4 ગુનાઓ ડિટેક્ટ થવા પામ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જવાનો ગુનાખારી ડામવા માટે પેટ્રોલિંગ પણ હતા. દરમિયાન કાફલો આર.કે. દેસાઈ રોડ જવાહરનગર સોસાયટીમાંથી નીકળી રહ્યો હતો. તેવામાં સામેથી એક્ટિવા પર બે ઈસમો આવ્યા હતા. પોલીસને જોઈને બંને ઈસમો એક્ટિવા પલટાવીને ભાગવાની કોશિશ કરી હતી, જેથી બંને પર શંકા જતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનો પીછો કર્યો હતો. ટૂંકા સમયમાં જ બંનેને રોકી દેવામાં આવ્યા હતા અને બાદમાં પૂછપરછ કરતા બંનેએ પોતાના નામ નૌશાદ તેમજ શેરા ઉર્ફે ચૌહાણ જણાવ્યું હતું. તેમની અંગઝડતી દરમિયાન બે મોબાઈલ તેમજ ડિસમિસ અને રોકડ પણ મળી આવ્યા હતા. બાદમાં આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી એક્ટિવા ચોરીની છે. તેઓ મુંબઈથી વડોદરા આવી અને બંધ મકાનના બપોરના સમયે ચોરી કરવાના ઈરાદે ફરતા હતા. તેમના એક સાગરિત દ્વારા સપ્તાહ પહેલા જ મુંબઈથી આવીને જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં બાઇકની ચોરી કરી હોવાનું પણ જણાવ્યું હતું.